જય શ્રી કૃષ્ણ. ચાલો નિહાળીએ એક ઝલક નગાવલાડિયા ગામની. હા, એ જ નગાવલાડિયા ગામ જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમૃદ્ધ ગામના સંકલ્પના રાહે આગળ વધી રહ્યું છે, જેના સર્વાંગી વિકાસની કેડીના સ્થાપકો છે સ્વર્ગવાસી શ્રી સદાભાઈ કાનગડ, સ્વર્ગવાસી શ્રી જમનાબેન કાનગડ અને હાલ શ્રીમતી દેવઈબેન કાનગડ. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની દક્ષિણ બાજુએ આવેલું આ નગાવલાડિયા ગામ, જેમાં લગભગ 1500 જેટલી વસ્તી છે. આ ગામ ખેતી, પશુપાલન અને વાહન ચાલકના વ્યવસાય સાથે જોડાયેલું છે. નગાવલાડિયા ગામમાં 5 સ્વૈચ્છિક સંસ્થાઓ તથા 4 સહકારી મંડળીઓ આવેલી છે. માળખાકીય સુવિધાની વાત કરીએ તો ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, બાગ બગીચા, રમતગમતનું મેદાન, નર્સિંગ હોમ, મમતા ઘર જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. નગાવલાડિયા ગામ પૂર્વ સરપંચ શ્રી જમણામાની યાદમાં હજી વધુને વધુ વિકાસ પામી રહ્યું છે. જેઓ કહેતા હતા કે આ આખું ગામ મારું જ છે અને ગામના લોકો પણ મારા જ છે, અને ગામના બધા લોકો પણ એ જ માનતા હતા કે જમણામાં તો આપણા જ છે, જમણામાં તો આપણા જ છે. હરિઓમ. આ મને સૌથી મોટું સ્થાન મળ્યું આ ગામના મને આશીર્વાદથી મળ્યું. આ ગામના મને પૂરા ગામના એટલા આશીર્વાદ છે કે મને કોઈ દી એનો વાંધો નહીં આવે. કારણ કે બધાને એમ જ દેખાય છે કે જમણા માતા આપણા જ છે, જમણા માતા આપણા જ છે. એટલે મને પણ એમ જ દેખાય છે કે આ ગામમાં ગમે એ માણસ વસે છે, પણ મને મારા પરિવાર જેવું લાગે છે. આપણા પરિવારની તો આપણે કરીએ જ ના, તો આ ગામ તો મને મારા જ પરિવાર જેવું દેખાય છે. બીજા ગામોની તુલનામાં નગાવલાડિયા ગામ એક એડવાન્સ વિલેજની ભૂમિકા ભજવે છે. આ ગામમાં તમને જોવા મળશે સમાનતા સાથે સમરસ, સાથે સહકાર, અને આ બધાના કારણે જ સમૃદ્ધિ. ધ એડવાન્સ વિલેજ શા માટે એ જણાવું તો નગાવલાડિયા ગામમાં હાઇડ્રોફોનિક ખેતી કરવામાં આવે છે. સરપંચ શ્રી દેવઈબેન દ્વારા ગામની દીકરીઓ માટે સેનેટરી પેડના મશીનની સુવિધા કરવામાં આવેલ છે. ગામના લોકોના સ્વાસ્થ્ય માટે આરો પ્લાન્ટની સુવિધા કરવામાં આવેલ છે. તે ઉપરાંત આખા કચ્છમાં ક્યાંય નહીં એવી ઉચ્ચતમ બાબત કે જે ગામમાં સમૂહ લગ્નમાં નવ દંપતીનું 100% રજીસ્ટ્રેશન થાય છે, અને સમૂહ લગ્નમાં તે જ નવ દંપતીને તે જ દિવસે તે જ મંડપમાં મેરેજ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, અને તેની શરૂઆત કરી આપણા પરમ પૂજ્ય જમણામાએ. સમૂહ લગ્ન સાથે લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી, અને એ સુવિધા એ માટે કે ગામના કોઈ પણ વ્યક્તિને લગ્ન કરવાના ખર્ચનો બોજો ન ઉઠાવવો પડે. આ સમૂહ લગ્ન કરશું 3 માન થશે, 1000માં 1 અને છોકરીના 2000માં. પણ ઘરમાં પૈસા તો હોય, પણ માનો કે ન હોય, ઓછા છે. લોન તેને ખપે મારા પાસે આવ્યું, કોઈને ના નહીં કહું, કોઈને મારે ના કહેવાનો કંઈ ખાન જ નથી આવ્યું. જે કે જમણામાં લોન લ્યો ને હાલીમાં લઈ ગયા. નગાવલાડિયા ગામના સરપંચ શ્રી દેવઈબેન અર્જનભાઈ કાનગડ ગામમાં આવેલ અનેક સુવિધાઓમાં કંઈક ને કંઈક નવીન એડવાન્સ ટેકનોલોજી લાવી રહ્યા છે. સરપંચ શ્રી દેવઈબેને જળક્રાંતિ પ્રોજેક્ટ અંતર્ગત વોટરશેડ સ્કીમમાં ગામની તમામ તલાવડીઓ ઊંડી કરાવી, પાણી સંગ્રહ શક્તિ વધારી, જેના કારણે હવે ગામમાં શિયાળુ પાક પણ લઈ શકાય છે. વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા 2 બોરવેલ બનાવવામાં આવ્યા છે, અને ઘર ઘર નળ યોજનામાં 100% કામ થયેલ છે. નગાવલાડિયા ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત દરેક ઘરે ઘરે ગાડી કચરો લેવા આવે છે, તથા ભીના અને સૂકા કચરા માટેનું એકત્રીકરણ કરી તેનો નિકાલ કરવા વેસ્ટ મેનેજમેન્ટ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સરકારની સહાયથી બનાવેલું છે. અને ટ્રેક્ટર છે એ આપણે નીલકંઠને
ખર્ચેથી લીધેલું છે. બાકી બહુ સારું છે અમારા ગામમાં. તો અમે કહીએ કે ભાઈ તમારે આમાં રાખવાનું છે એટલે બધા રાખે છે, અને આજથી નહીં રાખતા હોય એ પણ બધા રાખશે. બધાએ સમજી લીધું છે. વલાડિયા ગામમાં માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ પશુ પક્ષીઓ માટે પણ એટલું જ વિચારવામાં આવે છે, અને માટે જ ગામમાં વૃક્ષારોપણ સમયે છાંયડો આપતા વૃક્ષો ઉપરાંત ફળના રોપાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં આંબા, ચીકુ, કેળા જેવા ફળોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી લોકો તો તેનો પોતાના આહારમાં ઉપયોગ કરે, પરંતુ પક્ષીઓ માટે પણ આ ફળો આહાર માટે ઉપયોગી થઈ રહે. ગામમાં પશુઓનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. મિત્રો, દરેક ગામમાં ગૌશાળા તો હોય જ, પરંતુ નગાવલાડિયા ગામમાં ગૌશાળા સાથે નંદીપુરમ પણ બનાવવામાં આવ્યું છે, જેથી ગાયો અને નંદી બંનેને યોગ્ય ચારો તથા રક્ષણ મળી રહે. શ્વેત ક્રાંતિ પ્રોજેક્ટ અંતર્ગત ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવી છે, જેથી ગામના પશુપાલકોને આવક પ્રાપ્ત થાય તથા ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ ગામના તથા અન્ય લોકોને મળી રહે. ગામના વૃદ્ધ અને જરૂરિયાતમંદ લોકો માટે સરપંચ શ્રી દેવીબેન દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં 2 ટાઈમ ટિફિન મોકલવામાં આવે છે, અને એ ફક્ત નગાવલાડિયા ગામ પૂરતું જ નહીં પરંતુ આજુબાજુના ગામમાં પણ હવે આ ટિફિન સેવા શરૂ થઈ ગઈ છે. તેમનું માનવું છે કે ગટર લાઈન, પાણી, લાઇટ, વીજળી એ બધી સુવિધાઓ તો દરેક જગ્યાએ હોય, પણ ગામના લોકોને વધુને વધુ કઈ રીતે ઉપયોગી થવું. તેમણે કોઓપરેટિવ સોસાયટીની વ્યવસ્થા કરી છે, જેમાં બચત અને ધિરાણ મંડળી બનાવવામાં આવી છે. તેનો ગામના લોકો પૂરેપૂરો લાભ લે છે, પરંતુ સરપંચશ્રી દ્વારા એડવાન્સ વિલેજ બનાવવા, ગામના બાળકો વધુને વધુ ભણે અને આગળ વધે તે માટે બાળકોના અભ્યાસ માટે વિના વ્યાજે લોન આપવાની પણ સગવડ છે. દરેક ગામમાં શાળાના બાળકો પ્રવાસ જતા હોય, પરંતુ નગાવલાડિયાની વાત જ અનોખી છે. નગાવલાડિયામાં બાળકો, યુવાનો, મહિલાઓ તથા વૃદ્ધો દરેક માટે સરપંચશ્રી દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે ગામના લોકો અલગ અલગ રાજ્યની ભાષા અને સંસ્કૃતિ જાણી શકે. સાપુતારા, અંબાજી, પુષ્કર, મથુરા, વૃંદાવન, ગોકુળ, હરિદ્વાર વગેરે અનેક સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સરપંચ શ્રી દેવીબેન અર્જનભાઈ કાનગડ દ્વારા ગામના વિકાસ સાથે અમુક ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાયા છે, જેની ઝલક જોઈએ તો નગાવલાડિયા ગામમાં જૂનવાણી રૂઢિચુસ્ત પ્રથાનો અંત લાવી ગામમાં રંગીન ઓઢણીનો નિર્ણય લીધો, જેમાં ગામમાં આજે કોઈ પણ ગંગા સ્વરૂપ બહેનો એ નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના દરેક રંગીન કપડાં જ પહેરે છે. કાળા કપડાની પ્રથા ગઈ અને રંગીન જિંદગી જીવવાનો સમય આવી ગયો છે. સરપંચશ્રીએ ગામની દીકરીઓ અને મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમના માટે ખાસ સેનેટરી પેડનું મશીન મુકાવ્યું, જેમાં ફક્ત ₹1 મશીનમાં નાખવાથી એક પેડ બહાર આવે છે, જેથી ગામમાં દરેક મહિલા દીકરીઓને ખૂબ જ નજીવી કિંમતે પેડ મળી રહે અને પોતાનું સ્વાસ્થ્ય તે સુધારી શકે. દરેક ગામમાં લોકો પોતાની જરૂરિયાત મુજબ સરપંચ પાસે જતા હોય છે, પરંતુ નગાવલાડિયા એટલે એડવાન્સ વિલેજ. નગાવલાડિયા ગામમાં સરપંચશ્રી સામેથી ચાય પે ચર્ચા અંતર્ગત દરેક ફળિયામાં મીટિંગનું આયોજન કરી લોકોની સાથે બેસી તેમની વાતો સાંભળે છે અને તેમને થતા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. મારું ગામ એ જ મારો પરિવાર, આવા સુંદર સંકલ્પ સાથે દેવીબેન ખૂબ જ આગળ વધી રહ્યા છે. મહિલા સશક્તિકરણ એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિ માટે ગામની મહિલાઓને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવડાવી, જેમાં વિધાનસભામાં અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી વગેરે અનેક લોકો સાથે મુલાકાત કરી અને તે ઉપરાંત દરેક મહિલાઓને વિધાનસભાની જીવંત કાર્યવાહી નિહાળવાનો મોકો આપ્યો. હું તેજલ કાનગડ કચ્છ જિલ્લાના નગાવલાડિયા ગામમાં રહું છું. આરખવાનું અને સિલાઈ કામ કરું છું. મહિને 10,000ની આવક આવે છે. બેન જાટિયા
કચ્છ જિલ્લાના નગાવલાડિયા ગામમાં રહું છું, ભરત કામ કરું છું. રોજગારી 300 રૂપિયા 250 જેવા જડી જાય. આગળ વધીએ તો તેમના માટે બાળકો જે આવનારી પેઢી છે એ પણ એટલા જ મહત્વના છે અને તેમના માટે નવી શિક્ષણ નીતિ મુજબ બાળકોનો કૌશલ્ય વિકાસ થાય તે માટે ગામમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે વ્યવસાય અંગે પ્રેરણા મળે તે ઉદ્દેશ્યથી ગામમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આનંદ મેળામાં બાળકોએ પોતે જ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ બનાવ્યા, વસ્તુનું વેચાણ કર્યું, તેમાંથી આવક પ્રાપ્ત કરી અને આ પ્રોજેક્ટમાં નગાવલાડિયા ગામ ઉપરાંત આજુબાજુની અન્ય 5 શાળાના બાળકો પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબ દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસની સાથે સ્કિલ ડેવલપમેન્ટની પહેલ નગાવલાડિયાના બાળકો માટે કરવામાં આવી હતી. ક્રિકેટના રાષ્ટ્રીય પ્રવાહમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોને જોડવા નગાવલાડિયા ગામના યુવાનો તથા સરપંચ શ્રી દેવઈબેન દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખુશીની વાત તો એ છે કે તેમાં 45 ગામમાંથી 72 ટીમ જોડાઈ હતી અને આ નાઇટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં દેવઈબેન દ્વારા કચ્છમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરાઈ, જેમાં સમગ્ર કચ્છની ટીમની મહિલાઓ હવે જોડાઈ શકશે. સરપંચ શ્રી દેવઈબેન કાનગડ એ એક એવી હસ્તી છે જેની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ નામનો શબ્દ જ નથી. એમના માટે કોઈ જ કામ અશક્ય નથી. કોઈ પણ કાર્યને મન શાંત રાખી અને તેની માટેના રસ્તા કાઢવા એ એમની આગવી ઓળખ છે. हरिओम। भारतीय जन सेवा मिशन, उसका क्या नाम है ऐसा है कि लक्ष्मी चंद जी बहुत सेवा कर रहे हैं समाज की, इसलिए उसका नाम सुन के मेरे को आने की इच्छा हो गई कि लक्ष्मी चंद जी बहुत सेवा कर रहे हैं तो उधर जाना चाहिए, इधर आएंगे। लक्ष्मी चंद जी ने आमंत्रित किया, उसके लिए धन्यवाद। નગાવલાડિયાના સર્વાંગી વિકાસના સ્થાપક અને આપણા બધાના વહાલા પરમ પૂજનીય બા શ્રી જમણામાં ને યાદ કરતા નિહાળીએ એમની એક ઝલક. ખેતર ઊભું હોય, વાડી ઊભી હોય, એ નીકળેલા ઊભા છે, પણ રખવાજો એક જ હોય. એની ચારે સીધા નજર ફરતી હોય કે ક્યાંય બગાડ નથી થતો ને વાડીમાં, બગાડ નથી થતો ને ખેતરમાં. ગામ હોય એમાં સરપંચ એક જ હોય, પણ સરપંચની નજર દરેક માણસો ઉપર હોય કે આને અન્યાય નથી થતો ને, અન્યાય થાય તો સરપંચની ફરજ છે કે એને અન્યાય ન થવા દે.